હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. બધાને જય જોહાર. આપણે હવે ગેસનો બોટલ લેવા જઈ રહ્યા છે. બોટલ નોંધાવેલો 3 તારીખનો નોંધાવેલો છે ને હવે આજે 9 તારીખ થઈ ગઈ પણ હજુ સુધી બોટલ ઘરે આવતું નથી. હવે બોટલ લેવા માટે આપણે એમના ત્યાં જવું પડશે. 9 તારીખ થઈ ગઈ આજે. કેટલા દિવસ, એક અઠવાડિયું થઈ ગયું પણ હજુ સુધી બોટલની ગાડી કંઈ આવતી નથી ઘરે. જોઈએ ત્યાં જઈને તપાસ કરીએ શું પ્રોબ્લેમ છે, કેમ ગાડી નથી આવતી, શું છે તે. નીકળ્યા છે હવે, જોઈએ. ચાલો મળીએ તમને. ભાઈ બોટલ લઈ લીધો. લિટરલી 1 કલાક ઉપર થઈ ગયો. નંબર લાગતા બહુ પબ્લિક છે ભાઈ. ઉપરથી કઈ બોટલો નથી આવતા એવું કહેતા હતા. બહુ યાર 1 કલાક ઉપર એટલે પહેલી વાર આવું બન્યું છે. હાય, હા ચાલ્યા જઈએ આપણે. ક્યાં ચાલ્યા? ક્યાં જવા? ગિરિમાળ. ક્યાં ચાલ્યા? ગિરિમાળ. આવી ગયા છીટ આપણે. તું છે ક્યાં આવી ગયા આપણે? હે બોલો, ફરવા ક્યાં આવી ગયા? સીટું ક્યાં આવી ગયા? એ શું આવે સીટું? જો શું આવે એ? ક્યાં આવી ગયા આપણે? ચાલો. બાય 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 કરજો. આ બધું બાય બાય કરજો મામીને. બાય બાય કરજો. બાય બાય સીટુ મામીને બાય બાય કરજો. આવી ગયા છે ગિરિમાળ ધોધ જોવા રસ્તા પર. મસ્ત એક વ્યૂ છે ડાંગ જિલ્લામાં. આપણે આવી ગયા છે. મસ્ત એવી નદી જાય છે, તમે જોઈ શકો છો. વ્યૂ કેટલો મસ્ત વ્યૂ આવે છે. જો ફેમિલી જોડે આવેલા છે અહીંયા. ફેમિલી છે. સીટુ છે. હા જીયુભાઈ છે. જીયુભાઈ બીમાર પડી ગયેલો. જીયુભાઈ હવે સારું છે ને? હમ દો ભી હે, છોટે છોટે હે. કેવો લાગ્યો વ્યૂ? પપ્પા ભી છે. પપ્પાને પૂછો. પપ્પા કેવું લાગ્યું? મમ્મીને
હેલો દોસ્ત. આ જીયું છે શું થયેલું લા તને રસ્તે હે ઉલટી થતી છે જીવને સ્કૂલમાંથી રજા માંગીને ભાગી આવેલો છે આયરો એની સ્કૂલ વાળા જોતા હોય તો જીજો ફરતો છે આયરો કે જીયો ખેતરમાં કામ કરીને આવેલા છે માછલી બી પકડી આવ્યા છે આ વાંસ લઈને છે એક ભાઈઓ બહુ દૂર છે આ જો 10x ઝૂમ કર્યું ત્યારે આવ્યા આ જો ગિરિમાળ આવી ગયા ફ્રેન્ડ્સ હવે બધા જસ એટલે બહુ કાં પડે છે તો બહુ કાં છે જી ભાઈ કાં આવી ગયા જો આપણે ધોધ જોવા આવ્યા ધોધ આ જો બધા ધોધ આ જો વાંદરા બી છે અહીંયા કઈ ખાવાનું ને એવું નહીં આપવાનું ખાવાનું ને બધું ખેંચી જતા છે આયરા વાંદરાઓ હા જો કેટલા બધા વાંદરાઓ છે અહીંયા ખાતા છે જો નાના નાના બચ્ચાઓ હા જો ભાઈ કેટલો મસ્ત નજારો છે જો ધોધનો જો એકદમ નજારો જો આજુબાજુનો કેવું લાગ્યું સેટ જીઓ ભાઈ સ્માર્ટ બની ગયો સ્માર્ટ જીઓ શું જોવા આવ્યો છે? ગુલ્લી માર જી ગુલ્લી માર શું જોવા આવ્યો છે અહીંયા? શું જોવા આવ્યો કાં છે કયો દૂધ ધોધ? કયો ધોધ કહેવાય એને? ગિરિમાળ. કેવો છે? મસ્ત ને કેટલું પાણી આવે છે? તું કેટલો ગુલ્લી મારીને આવ્યો ને સ્કૂલ માંથી હા રજા પાડી આજે રજા. વેલી જો વેલી બ્યુટી ઓફ ડાંગ કેવું વાંદરું એવું થાય કેવી રીતે આમ કરી હે વાંદરો ક્યાંથી બેઠું હા કઈ રીતે લઈ જતો હા દીકરી શું છે ચાલ મેં ઉચકો. ચાલ મેં ઉચકો. વાંદરો ચાલો હવે દુકાનોમાં જઈએ અહીંયા થોડીક દુકાનો ખુલ્લી છે હું મળે છે જોઈએ આપણે દુકાનોમાં ને ચેતવણી આપેલી છે ભાઈ અહીંયા જો રોજ જોવા આવો તો ધ્યાન રાખજો આટલી ચેતવણીઓ આ જો બધી દેશી વાનગીઓ બધું મળે છે ચોકલેટ બી છે આ હેન્ડમેડ બધી વાસની વસ્તુઓ આ બધા બેગ છે તે હેન્ડમેડ
હાથથી બનાવી જાતે જો ડિઝાઇનો બધી જાત. આ જો નાના છોકરાઓના રમકડા, છત્રીઓ બી મળી જાય અહીંયા વરસાદમાં. આ જો બધું હાથથી જ બનાવેલું, આ બધું જાતે ડિઝાઇન આવી રહ્યો. મેગી બનાવવાની તૈયારી કરી રહ્યા છે જો આ વ્યૂ સાથે એકદમ. આ બધા આ બાજુ બેઠા છે, જીવ છપરી બધા એન્જોય કરતા હે જો. તેલ ગરમ થાય છે, આપણે જો મેગી બનાવવાની તૈયારી ચાલુ. સેટઅપ બધી કટિંગ તો થઈ ગઈ છે. આ બાજુ ધીરે ધીરે બનાવી હવે મેગી. આ આપણો ગેસનો બોટલ છે જો, નાનો ને સરળ, ગમે ત્યાં લઈ જશો તો તમે એને ગાડીમાં બી એલાઉડ રહે, કોઈ તમને પકડે નહીં, કંઈ નહીં. કોઈ જગ્યાએ બહાર ગયેલા હોય તો તમે બનાવી ખાવા કામ લાગે આ ગેસમાં બોટલ. આટલું એક લઈ લેવાનું, પછી તો આ સિલિન્ડર લેવા પડે બ્યુટેનનું. બસ બીજું કંઈ નહીં, અલગથી મળી જાય બ્યુટેનના બોટલમાં 100-200 રૂપિયા. આપણું તેલ ગરમ થઈ ગયેલું છે. રાઈ નાખીએ આપણે. કાંદા એ કરી લઈએ આપણે. પાણીવાળી મેગી નથી બનાવતા, સીધા અમારે કાંદા ટામેટાવાળી જ બનાવવાની, એ જ સ્વાદ લાગે. આજે તો વરસાદ બી નથી આવતો, મસ્ત વાતાવરણ બનાવ્યું છે. કાંદા હવે ચલાવીએ આપણે થોડા. અમે અહીંયા નદી જોવા આવ્યા છે. તે તમને પાછળ નદી દેખાતી જાય. ગીરીમાર જોવા આવ્યા છે અને આ લાલુ કાકા હે મેગી બનાવતા હે. અમે આ જો મેગી વિશે પાણીનો બોટલ આ બધું અમે લાવ્યા છે. હેલો ગાઈસ, અમે અહીંયા નદી જોવા આવ્યા છે. આ મારી સીટુ બહેન છે, દાદી છે, દાદા છે, આ મારી કોઈ છે હિરલ. અહીંયા મોટા મોટા ડુંગર બી છે, નદી બી છે, બહુ બધા ઝાડો બી છે. હવે તો મેં બતાડેલું જ બીજી વિડીયોમાં. વાંદરા નહીં. આ જો આપણને જીવુભાઈ બી મદદ કરતો છે મેગી બનાવવા માટે. એ બનાવશે તો સ્વાદ રહેશે મેગીમાં, કે જીવુભાઈ? એકદમ ટેસ્ટી મેગી. કેવી મેગી બનાવવાનો? જોઈ લો ભાઈ, આપણી મેગી તૈયાર. હવે આ ખાવાના અમે મેગીને આ વ્યૂ સાથે. કેવી બની જીવ મેગી? એકદમ ટેસ્ટી. વાહ છેટુ, કેવી લાગે મેગી? મેગી બનાવીને ખાઈ લીધી. હવે અમે જઈએ છીએ આ વ્યૂને છોડીને. જોઈ લો બધું પેકિંગ થઈ ગયું.
કચરો ને બધું અમે કચરા પેટીમાં અહીંયા નાખી દીધું. આ ડબ્બુ લઈ લે. બાય બાય. બાય બાય. મળીએ તમને પછી નેક્સ્ટ વ્લોગમાં. હા ટાટા. સીટુ કા છે? બાય બાય કરી દે સીટુ. બાય કરો બાય કરો હાય કરો એ બાય કરો ફોનમાં. કેટલી મોટી, જીવ કરતા મોટી તો પેન્સિલ છે. જો આ રી મારી પેન્સિલ. સકલકા બૂમ વાળી. સકલકા બૂમ વાળી. અને શું કહેવાય કિચન આ કિચન છે વિરાટ કોહલીનું. અને આ મારી પેન્સિલ. હા આ પેન્સિલ થી લખી લખીને વિરાટ કોહલી બની જાય કે